નવસારી શહેરના ગણેશ ચોક પાણીની ટાંકી વિસ્તારમાં છેલ્લા 48 વર્ષથી મંડળ દ્વારા સંદેશાત્મક થીમ ઉપર ગણેશ પ્રતિમાજીત કરવામાં આવે છે, જેમાં સમાજને કોઈને કોઈ સારો સંદેશ આપી શકાય તેવા ઉદ્દેશ્યથી આ મંડળના સભ્યો મથામણ કરીને ગણેશ પ્રતિમા ડિઝાઇન કરે છે। આ વર્ષે ભૂલાયેલી રમતોની યાદ તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે, જે શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। વિસરાઈ ગયેલી રમતોથી ફરી બાળકો અવગત થાય તે ઉમદા હેતુથી નવસારી શહેરના ગણેશ ચોક પાણીની ટાંકી વિસ્તારના ગણેશ મંડળ દ્વારા એક અનોખી રીતે સમાજને સારો સંદેશો આપી શકાય તેવા ઉદ્દેશ્યથી આ ગણેશ પ્રતિમા બનાવાઈ છે। આ ગણેશ પ્રતિમા બનાવવા માટે 1990ના દાયકામાં જે રમતો રમાતી હતી અને જે સાધનો વડે આ રમતો રમાતી હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં બાપાનું મુગટ લખોટીમાંથી બનાવવામાં આવ્યું છે, તો ભમરડાને મોઢાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે કાન કોડીમાંથી અને કાનની કડી કૂદવાની દોરીમાંથી બનાવવામાં આવી છે। આ ઉપરાંત ભમરડાની દોરીમાંથી બનાવવામાં આવેલી સૂંઢ, કપડાં ધોવાના ધોકામાંથી બનાવવામાં આવેલો જમણો હાથ અને ગિલોડ દ્વારા ડાબો હાથ બનાવવામાં આવ્યો છે। ગણેશજીની આ અનોખી પ્રતિમામાં જમણો પગ માચિસના બોક્સમાંથી બનાવવામાં આવ્યો છે, તો ડાબો પગ પાનાની કેટમાંથી બન્યો છે। બેઠક ઉપર પૈડું, બિલ્લો બોલ અને ગિલ્લી મૂકવામાં આવ્યા છે। આમ અલગ અલગ સાધન વડે વિઘ્નહર્તા ગણેશજીની આ અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે। 48 વર્ષ છેલ્લા 48 વર્ષથી અમે ગણેશજીનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે નવી ડિઝાઇનમાં અમે ગણેશજી બનાવીએ છીએ। આ વર્ષે જે જૂની આપણી રમતો છે, વિસરાઈ ગઈ છે રમતો, એ રમતોનો કોન્સેપ્ટ રાખીને ગણેશજીની મૂર્તિ બનાવી છે, જેથી કરીને હાલના જે મોબાઈલના જમાનામાં નાના બાળકોને અને એમના માતા પિતા વાલીઓને ખ્યાલ રહે કે આપણે જે જૂની રમતો રમતા હતા એ રમતો ફરીથી બાળકો રમે અને તંદુરસ્ત રહે, એ ધ્યાનમાં રાખીને આ વખતે ગણેશજીની સ્થાપના કરી છે। એ રમતો છે સાત ઠીકડી છે, ભમરડો છે, ગિલ્લી દંડા છે, પછી બિલ્લા છે, માચિસ છે, દોરી કૂદ, લખોટી, આ બધી જે વસ્તુઓ છે એને ગણેશજીની મૂર્તિમાં આકાર આપવામાં આવે છે। ગણપતિ ઉત્સવ દરમિયાન ગણેશ મંડળો શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવા સાથે કંઈક નવીનતા કરવામાં માનતા હોય છે, જેથી દર્શન કરવા આવનાર ભક્તોમાં પણ એક જાતનું કુતૂહલતા અને વધારે આકર્ષણ ઉભરાતું હોય છે। શહેરના ગણેશ ચોક પાણીની ટાંકી વિસ્તારમાં સ્થાપના કરવામાં આવેલી આ અનોખા ગણેશજીની પ્રતિમા પણ શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। અહીં દર્શન કરવા માટે નીકળેલા ભક્તોમાં નાના હોય કે મોટા આ મંડળીથી પસાર થતી વખતે અચૂક અહીં દર્શન કરવા માટે થોભી જાય છે। ઘણા લોકોને અહીં બાપાના દર્શનની સાથે પોતાના બાળપણમાં રમેલી રમતોનું પણ સંસ્મરણ થઈ આવે છે। જોઈને ગણપતિ બાપાનું દર્શન જોઈને કે આ વિસ્તારમાં બતાવેલું છે કે નાનપણના છોકરા શું કરે છે શું નથી એમ, પહેલા હવેના બાળકો કંઈ જ કરે ને બધા ફોનમાં જોઈએ છે એમ। પછી અમે નાનપણનું બધું મને યાદગાર આવી ગયું કે અમે આ બધું રમતા, એ બધું યાદ આવી ગયું કે અમે બધું રમતા એનું। આજના છોકરા બધા મોબાઈલ જ જોયા કરે છે કે ફોનમાં જ જોઈ, બીજું કોઈ જોઈ જ નહીં, બહારની દુનિયા શું છે કોઈ જોઈ જ નહીં, બધું ટેકનિકલ બધું આવી ગયું। આ ગણપતિ જોવાથી જે બધી દેશી રમતો અગાઉની હતી એ બધી યાદ આવી ગઈ। ગિલ્લી દંડો છે, ગિલોલ છે, પૈંડું ફેરવવાની રમત છે, એ રમતો થકી બાળકો અત્યારે પહેલાં રસ્તા ઉપર બાળકો પૈંડા ફેરવતા ઘણે દૂર સુધી પહોંચી જતા, તેથી બાળકોની દોડવાની ક્રિયા થઈ જતી અને બાળકનું શરીર તંદુરસ્ત રહેતું। અત્યારે બાળક મોબાઈલમાં બેસી રહે છે અને સ્થૂળ શરીર થઈ જાય છે, શરીરના ધીમે ધીમે કરતા રોગો પેદા થાય છે। તો આવી રમતો જોશે અને રમવા પ્રયત્ન કરશે તો બાળક તંદુરસ્ત રહેશે। ભમરડો, લખોટી, બોલબેટ, પાનાની કેટ અને લૂડો આ બધી રમતો અને તેને પ્રોત્સાહન મળે તે માટે ગણેશ મંડળ દ્વારા થર્મોકોલમાંથી ગણેશજીની બનાવાયેલી આ પ્રતિમાને જોતા જ 90ના દાયકામાં જન્મેલા લોકો પોતાના ભવ્ય ભૂતકાળમાં સરી રહ્યા છે। સાથે જ તેઓ પોતાના બાળકોને ગણેશ પ્રતિમાની શું વિશેષતા છે અને તેનાથી પણ અવગત કરાવે છે, જાણે તેઓ ફ્લેશબેકમાં 3 દાયકા પાછળ જતા હોય તેવો અનુભવ તેમને થઈ રહ્યો છે અને પોતાના બાળપણના દિવસોની યાદ તાજી થઈ હોવાનો ભાવ પણ અનુભવી રહ્યા છે। નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ETV ભારત, હૈદરાબાદ।